નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સ્વાધ્યાય 2.2 પ્રશ્ન 2 નો દાખલો ચોથો જે છે ત્યાંથી સ્ટાર્ટ કરવાના છીએ। તો સૌથી પહેલાં આપણને દાખલો ચોથો જે છે એ આપેલો છે કે 1 અને 1 શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે। આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો 1 થી 3 દાખલા જે છે અને આપણે કર્યા છે તે જ રીતે ચોથો દાખલો પણ આપણે જે છે કરવાનો છે કે સરવાળો આપેલો છે એટલે કે આલ્ફા પ્લસ બીટા આપ્યું છે આપણને 1 અને ગુણાકાર આપેલો છે આપણને 1 બંને આપેલું છે। તો સૌથી પહેલાં આપણે ખ્યાલ છે કે પ્રમાણિત સ્વરૂપ આ ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, આપણે જે છે આ રીતે પણ કરી શકીએ કે પ્રમાણિત સ્વરૂપ જે છે એમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે કે એક્સના સહગુણકમાં સરવાળો મૂકી દેવાનો અને અચળ પદમાં જે છે એ ગુણાકાર મૂકી દેવાનો। કેને જવા દેશું આપણે સામે એટલે x² માઇનસ સરવાળો જે છે એ થાય છે 1 તો 1x થશે અને જે છે ગુણાકાર આપ્યો છે 1 તો અહીંયા થઈ જશે 0/k, કે સામે આવી ગયો। તો હવે 1 લખવાની આપણે કાંઈ જરૂર છે નહીં, તો x² માઇનસ x પ્લસ 1 બરાબર 0। તો આપણને બહુપદી મળી ગઈ છે। તો આપણે ચેક પણ કરી લઈએ, જો સરવાળો જે છે એ કેટલો હોય તો કે -b/a હોય સરવાળો હોય, તો -b/a ચેક કરવો જોઈએ તો -b જે છે એટલે અહીંયાથી લેવાનું, તો -1 છે તો -1 છેદમાં a એટલે પણ 1 છે તો 1/1 એટલે 1 જવાબ આવી જાય કે માઇનસ પ્લસ, તો જવાબ આવી જાય છે જેનો સરવાળો 1 થાય। ગુણાકાર કેટલો હોય c/a, તો c એટલે આપણને આપેલા છે 1 છેદમાં જે છે a એટલે 1, તો એનો પણ જવાબ આવી જાય છે કે એનો મતલબ આપણો દાખલો જે છે એ સાચો છે। તો આ રીતે આપણે ચેક પણ કરી શકીએ કે આપણો જવાબ આવ્યો છે એનો ગુણાકાર અને સરવાળો આટલો મળી જાય છે। તો આ જે છે બહુ સરળ એવો દાખલો છે। ત્યાર પછી જે છે નેક્સ્ટ દાખલાની આપણે વાત કરીએ તો 5મા દાખલાની અંદર આપણને જે છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે છે -1/4 અને 1/4 આપેલું છે। તો -1/4 એ સરવાળો છે અને 1/4 જે છે ગુણાકાર આપેલો છે। તો હવે આપણે જે છે લખી લઈએ બંનેને કે આલ્ફા પ્લસ બીટા બરાબર સરવાળો છે -1/4 અને ગુણાકાર છે 1/4। તો હવે બહુપદી જે છે એનું પ્રમાણિત સ્વરૂપ લખી લઈએ કે x² માઇનસ અહીંયા હશે સરવાળો જે xનો સહગુણક હશે અને અહીંયા હશે ગુણાકાર હશે બરાબર 0, કેને સામે જવા દેશો એટલે 0 થઈ જશે, x² ના x² માઇનસના માઇનસ, સરવાળો આપેલો છે -1/4 તો એને મૂકી દેશો એની જગ્યાએ, પ્લસના પ્લસ ગુણાકાર આપેલો છે 1/4 એને પણ આપણે મૂકી દેશું બરાબર 0/k। તો આપણે અહીંયા જે છે બધી કિંમત મૂકી દીધી છે। હવે સાદુરૂપ આપી દઈએ તો x² ના x² થશે માઇનસ થશે પ્લસ 1 × x એટલે x/4 થાય પ્લસ 1/4 થાય બરાબર 0 થશે। હવે તો અહીંયાથી જે છે આપણે શું કરવાનું છે તો કે 4 જે છે એને લસા લેવાનો, કેમ કે બહુપદી આ સ્વરૂપે ચાલે નહીં, તો અહીંયા છેદમાં કાંઈ જ નથી એટલે છેદમાં હોય 1, તો આને જે છે ઉપર નીચે આપણે કેટલાથી ગુણવા પડશે 4 વડે ગુણવા પડે, તો આને પણ 4 વડે ગુણી દઈએ ઉપર એટલે 4x² પ્લસ આને કાંઈ જ ગુણવાની જરૂર નથી, એના છેદમાં તો 4 છે જ, આને પણ કંઈ ગુણવાની જરૂર નથી, તો આખાઈના છેદમાં લસા આવી જશે 4 બરાબર 0। એ 4ને જવા દેશો તમે સામે તો 4 જે છે એ 0 હારે ગુણાકાર કરી દઈ તો એ થઈ જશે 0। તો આપણી બહુપદી જે છે એ મળી ગઈ છે કે 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 0। તો હવે આમાં જે છે આપણે ચેક પણ કરી શકીએ કે જો આપણો સરવાળો -1/4 આવે છે તો -b/a તો 1/4 આવી જાય છે માઇનસ, ગુણાકાર કેટલો હોય c/a તો c એટલે 1 a એટલે 4 તો 1/4 તો આવી જાય છે। તો આ બહુપદી જે છે આપણી 1 છે કે જેનો સરવાળો -1/4 આવે અને શૂન્યનો ગુણાકાર 1/4 આવે। ત્યાર પછીની બહુપદી જે છે એની વાત કરવામાં આવે તો 6થો દાખલો જે છે એની અંદર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે છે એ આપણને આપેલો છે 4 અને 1, તો એનો મતલબ સરવાળો જે છે એ આપણને આપેલો છે 4 અને જે છે ગુણાકાર આપેલો છે આપણને 1। ફરી પાછું જે છે આપણે પ્રમાણિત સ્વરૂપ લખી અને આગળ દાખલો જે છે સેમ જ રીતે કરી દેશું। તો પ્રમાણિત સ્વરૂપ છે કે
પહેલાં વર્ગવાળું પદ, પછી એક્સના સહગુણકમાં શૂન્યનો સરવાળો અને અચળ પદમાં શૂન્યનો ગુણાકાર બરાબર થશે 0. કિંમત મૂકી દઈએ, કેને જવા દેશું સામે, તો એક્સ સ્ક્વેરના જે છે એ એક્સ સ્ક્વેર થશે, માઇનસના માઇનસ સરવાળો આપ્યો છે 4 તો 4x થઈ જશે, પ્લસ ગુણાકાર આપ્યો છે 1 બરાબર 0ના છેદમાં કે, અને અહીંયા કદાચ કાઉન્સ કરો ના કરો એનાથી કંઈ મતલબ રહેતો નથી, તો સાદરૂપ આપી દઈએ 4 ગુણ્યા x એટલે -4x પ્લસ 1 બરાબર 0ના છેદમાં કે એટલે 0. તો આપણને બહુપદી મળી ગઈ છે. તો જોવો જોઈએ -bના છેદમાં a, તો માઇનસ માઇનસ પ્લસ 4ના છેદમાં 1, જોવો જોઈએ સરવાળો આવી જાય છે 4. ગુણાકાર એટલે cના છેદમાં a, તો cના છેદમાં a 1ના છેદમાં 1, તો 1 આવી જાય છે જવાબ. તો આપણો જે છે અહીંયા દાખલો થઈ ગયો છે પૂરો. તો આ એક એવી બહુપદી મળે કે જેનો સરવાળો અને ગુણાકાર શૂન્યનો જે છે એ 4 અને 1 થતો હોય. તો બહુ જ સહેલા દાખલા હતા. મને આશા છે કે તમને આ બધા સમજાઈ ગયા હશે. ટેક્સ્ટબુકની રીતે પણ તમે કરી શકો છો, અને પ્રમાણિત જે છે એક દ્વિઘાત સમીકરણ આપેલું છે કે અહીંયા સરવાળો હોય અને ગુણાકાર હોય, તો આ રીતે પણ કરી શકો છો. તો અહીંયા જે છે આપણું ટેક્સ્ટબુકનું ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. ફરી પાછા તો મળીશું નવા જ વિડીયોમાં, નવા જ ચેપ્ટર સાથે અને અવનવા ટોપિક સાથે. તો ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.